Hello everyone. Accounts of overhead chapter number 5 આપણું જેમાં મેથડ આપણી સ્ટાર્ટ છે મશીન અવર રેટ. કેટલાક ક્વેશ્ચન્સ આપણે અગાઉ એના જોયા. મશીન અવર રેટની કેલ્ક્યુલેશન કઈ રીતે કરવામાં આવે છે, મશીન પર કઈ રીતે ફાઇન્ડ કરવામાં આવે છે, બરાબર છે. તો આજે આપણે મેથડ કમ્પ્લીટ કરીશું. એ સાથે આપણે એક બે ક્વેશ્ચન્સ એના પણ જે જોવાના છે એ જોઈ લઈશું, અગત્યના છે. થોડા અલગ ક્વેશ્ચન જે પહેલાં કર્યા તેના કરતાં. તો જ્યાં ડિફરન્સ આવે છે, ડિફરન્ટ પોઈન્ટ કંઈક ચેન્જીસ હોય છે ત્યાં ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. ઓકે, તો ચલો આજે આપણે સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર છે 28. ઓકે, ફોર્મેટ આપણું છે મશીન અવર રેટનું. એના અંદર આપણે ખર્ચાઓને બે ભાગમાં ડિવાઈડ કરીએ છીએ, ફિક્સ્ડ ઓવરહેડ અને વેરિયેબલ ઓવરહેડ. અને એમાં વેરિયેબલ ઓવરહેડ જે છે એ 4-5 જ છે, બાકીના બધાને આપણે સમાવેશ ક્યાં કરીએ છીએ, ફિક્સ્ડમાં. તો પહેલાં તો આપણે જો ફોર્મેટ પ્રમાણે જવું છે તો ક્વેશ્ચનમાંથી આપણે વેરિયેબલ એક્સપેન્સ કેટલા છે અલગ કરી દઈશું. બીજી એક ઇમ્પોર્ટન્ટ વાત અહીંયા એ છે કે તમને નંબર ઓફ મશીન્સ કેટલા આપેલા છે, પ્લસ મશીન અવર્સ જે છે એ કેટલા મશીન્સ માટે આપેલા છે એ ખાસ અગત્યનું છે. મશીન અવર્સ છે એ મંથલી છે, યરલી છે, 6 મંથલી છે, હાફ યરલી છે, ક્વાર્ટરલી છે, એ પણ ધ્યાન રાખવાનું છે. તો ખર્ચાઓ પણ એ જ પ્રમાણે લેવાના, બરાબર છે. મતલબ જે પ્રમાણે અવર્સ છે એ પ્રમાણે આપણે એના એક્સપેન્સીસ લઈશું. ઓકે, ચલો તો સ્ટાર્ટ કરીએ આપણું ક્વેશ્ચન નંબર 28. સૌથી પહેલાં તો આપણે ક્વેશ્ચન જોઈએ. ઓકે, ક્વેશ્ચન છે કોમ્પ્યુટ ધ મશીન અવર રેટ ઓફ મશીન નંબર 1. ધ મશીન વર્ક્સ ફોર 150 અવર્સ પર મંથ. ઓકે, એક ઇઝી કામ અહીંયા આપણને સિમ્પલ આપી દીધું કે મશીન કેટલા કલાક કામ કરે છે, 150 પર મંથ. અને મશીન નંબર શું છે, 1, એટલે કે એક મશીનની વાત કરી છે અહીંયા. મશીન નંબર 1 મતલબ એક મશીનનો એક નંબર આપેલું છે. ઓકે, રેન્ટ, ઇલેક્ટ્રિસિટી, ડેપ્રિસિએશન. જો ડેપ્રિસિએશનમાં પર્સન્ટેજ આપેલા છે, મતલબ ડાયરેક્ટ આપણે 8% પર એનમ આપ્યું છે. અને જો અહીંયા અવર્સ કેવા આપેલા છે, 150 અવર્સ પર મંથ, એટલે અવર્સ છે એ મંથલી છે. તો ડેપ્રિસિએશન આપણને જે મળશે એ યરલી છે, એમાંથી આપણે એને મંથલી કન્વર્ટ કરવો પડશે. ઇનડાયરેક્ટ વેજીસ છે, પાવર ડાયરેક્ટ આપેલો છે, સન્ડ્રી એક્સપેન્સીસ છે, કેન્ટીન એક્સપેન્સીસ છે, રિપેર્સ. તો અહીંયા જો જ્યાં મેં વી લખ્યા છે, ડેપ્રિસિએશન છે, પાવર છે, રિપેર્સ, આ બધા વેરિયેબલ એક્સપેન્સ. એડિશનલ ઇન્ફોર્મેશન છે જ્યાં સ્પેસ ઇન સ્ક્વેર મીટર, મતલબ આપણે અહીંયા સૂચના આપી છે કે આ પ્રમાણે જગ્યા વેચવાની છે. એમાં જો સ્પેસ ઇન સ્ક્વેર મીટર, ટોટલ જે છે ફેક્ટરીની જગ્યા છે 90 સ્ક્વેર મીટર છે, જેમાં મશીન નંબર 1 છે એ 15 સ્ક્વેર મીટર કવર કરે છે. ઇલેક્ટ્રિસિટી પોઈન્ટ છે એ 20 પોઈન્ટ છે, જેમાં મશીન નંબર 1 પર યુઝ થાય છે 4 પોઈન્ટ. મશીનની કોસ્ટ છે ટોટલ 5 લાખ, મશીન 1ની કોસ્ટ છે 81. વર્કર્સ છે 18, એમાંથી 3 વર્કર યુઝ કામ કરે છે આપણા મશીન નંબર 1 પર. પાવર એક્સપેન્સ છે ટોટલ 2320 એન્ડ 480 મશીન 1 માં યુઝ થાય છે. ડાયરેક્ટ વેજીસ આપી છે 6000 એન્ડ 1000. ઓકે, ચલો આટલી ઇન્ફોર્મેશન આપી છે ને આપણને ફાઇન્ડ કરવાનું કહ્યું છે મશીન અવર રેટ. ચલો આગળ જોઈએ. પહેલા તો ફોર્મેટ તૈયાર કરી દઈશું આપણે. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ. રેન્ટ એન્ડ ટેક્સીસ. હવે રેન્ટ એન્ડ ટેક્સીસ છે એ ટોટલ, હવે અહીંયા આપણને જે સૂચના આપી હતી એ ધ્યાનથી એક વખત રકમ જોઈ લો ફરી પાછી. અહીંયા આપણને સૂચના એવી આપી હતી, જો જે ખર્ચાઓ છે ને એમાં ક્યાંય એવું નથી કીધું કે મશીન 1ના ખર્ચાઓ છે. આપણને ખાલી ઉપર સૂચના શું આપી, કેલ્ક્યુલેટ ધ મશીન અવર રેટ ફોર મશીન નંબર 1 અને મશીન વર્ક્સ 150 અવર્સ પર મંથ, આટલું કહ્યું છે. તો જે એક્સપેન્સીસ જે છે એ એક્સપેન્સીસ કેવા છે, નોટ અ મશીન 1, મશીન 1ના નથી, પૂરી ફેક્ટરીના છે, આખી ફેક્ટરીના. કારણ કે નીચે આપણને અલગથી ઇન્ફોર્મેશન આપી છે કે આટલું ટોટલ છે અને આટલું મશીન નંબર 1 યુઝ કરે. તો ખર્ચાઓ જે છે એ આપણને ટોટલ આપેલા છે, જેને આપણે બાયફર્કેટ કરતા જવા પડશે, વેચતા જવા પડશે મશીન 1માં. તો જો રેન્ટ છે એને કયા એરિયામાં આપણે કયા બેસિસ આપણે વેચી શકીએ, સ્પેસ. તો આપેલી છે 90-15. પછી ઇલેક્ટ્રિસિટી પોઈન્ટ્સ આપેલા છે. ડેપ્રિસિએશન મશીનની કોસ્ટ આપે છે, સીધા એના પર ગણી લઈશું. ઇનડાયરેક્ટ વેજીસ, ઇનડાયરેક્ટ વેજીસ યાદ કરો ફર્સ્ટ મેથડ આપણી. ફર્સ્ટ મેથડમાં આપણે જોયું હતું કે કયા ખર્ચને કયા બેસિસમાં આપણે ડિવાઈડ કરીએ, વેચીએ કયા ખર્ચમાં, કયા રેશિયોમાં.
तो अहींया आपणे आ जे इनडायरेक्ट वेजीस छे ए आपणा टोटल जे 7 खर्चाओ तो एमांथी नथी, मतलब अदर होय तो शुं आवे डायरेक्ट लेबर। तो आपेલું છે છેલ્લે डायरेक्ट लेबर 6:1 रेशियो થઈ જશે। पावर एक्चुअल आपेલું છે जो मशीन नंबर 1 નો નીચે। सन्ड्री एक्सपेन्स ए पण डायरेक्ट वेजीस में डिवाइड कर दईशुं। केन्टीन एक्सपेन्स छे एना माटे नंबर ऑफ वर्कर्स आपेला छे। रिपेर्स छे तो रिपेर्स माटे आपणे वेल्यू ऑफ मशीन्स आपेलुं छे, बराबर छे। तो आ प्रमाणे खर्चाओने आपणे वेचता जवा पड़शे फॉर मशीन 1। सिंपल छे। चलो इलेक्ट्रिसिटी तो 3200 इंटू 4 डिवाइड बाय 20 मशीन 1 यूज करे छे 4 અને टोटल छे 20। 420 ए रेशियो नथी, टोटल 20 છે। આપણે યાદ કરો પેલી મેથડમાં શું કરતા 5 ડિપાર્ટમેન્ટ આપેલો તો એ 5 એનું શું કરતા હતા છેલ્લે ટોટલ, એ ટોટલ પછી આપણે ખર્ચ વેચવા માટે યુઝ કરતા હતા। સેમ અહીંયા આપણને એ આપેલું છે। ઓકે, ઇનડાયરેક્ટ વેજીસ છે એ વેજીસના રેશિયોમાં એટલે કે 1/6। સન્ડ્રી એક્સપેન્સ પણ 1/6 ઇનડાયરેક્ટ વેજીસમાં સોરી લેબરના રેશિયોમાં ડિવાઈડ થઈ જશે। કેન્ટીન વર્કર્સ આપ્યા હતા 3 અને 18, तो टोटल फिक्स्ड एक्सपेन्स मळी गयो आपणे 2230। ए सिवाय वेरिएबल में अपनी पासे हता डेप्रिसिएशन। तो डेप्रिसिएशन 81,000 इंटू 8% एटले आपणे मळशे ईयरली वार्षिक, पण आपणे अवर्स आपेला छे 1 मंथ तो आपणे एने डिवाइड बाय 12 એટલે કે 1 इंटू 1 डिवाइड बाय 12 तो 540। पावर एक्चुअल आपेलो छे तो पावर। ओके, रिपेर्स तो रिपेर्स जो अहींया आपणे 1500 इंटू 81 डिवाइड बाय 500 मतलब वेल्यू ऑफ मशीन ना रेशियो में आपणे डिवाइड करशुं। वेल्यू ऑफ मशीन ये आपी दीजो 81,000 मशीन 1 છે અને 5 लेख अहींया छे तो आपणे रेशियो सीधो एनो 330 कैंसल कर दीधा એટલે 581 થઈ ગયા। तो 81 છે मशीन 1 ना तो 81 डिवाइड बाय 500 થશે। डन। टोटल वेरिएबल एक्सपेन्स થઈ ગયા 1263 અને A प्लस B टोटल एक्सपेन्स થઈ ગયો 3493। A फिक्स B वेरिएबल डिवाइडेड बाय टोटल मशीन अवर्स आपेला છે 150। तो मशीन अवर रेट मળી જશે આપણને 23.29। तो आ बनी गયું આપણું સ્ટેટમેન્ટ ઓફ મશીન અવર રેટ। ओके, तो आ क्वेश्चन इजी છે एकदम, પણ આમાં ખાસ ધ્યાન ક્યાં રાખવાનું હતું, જે આપણને ટોટલ ખર્ચા આપેલા હતા એને આપણે મશીન 1 માં ડિવાઈડ કરીએ। पहली मेथड जी थी ये पण आपणे अहींया ध्यान में राखवानी छे, बराबर छे। चलो हवे जोईए क्वेश्चन नंबर 26। ओके, इन द प्रिंटिंग डिपार्टमेंट ऑफ जिग्नेस लिमिटेड देर आर 3 आइडेंटिकल लार्ज एंड 6 आइडेंटिकल स्मॉल मशीन्स। 3 लार्ज मशीन मोटा मशीनों छे अने 6 स्मॉल मशीन, टोटल 9 मशीन है। ओके, देर आर 3 लार्ज मशीन एंड 6 स्मॉल मशीन। 3 मोटा मशीनों छे अने 6 नाना मशीन। एन्युअल वर्किंग आवर्स ऑफ ईच ऑफ द मशीन्स, एक मशीन ना वार्षिक कलाको छे 2600 which includes 200 hours for setting up time of the machine। 200 छे ए मशीन गोठववा माटेना कलाको छे। The workers are paid by piece work, half of the time of supervisor is spent, sorry, the workers are paid by piece work। The workers ने piece work मतलब यार આપણે वेजेस માં मेथड શું હતી, piece work and time wage। piece wage પ્રમાણે સિસ્ટમ પ્રમાણે વર્કર્સ ને લેબર આપવામાં આવે છે। ઓકે, half of the time of supervisor is spent for the supervision of this department। सुपरवाइजरનો જે પૂરેપૂરો સમય છે એમાંથી અડધો સમય એ આ ડિપાર્ટમેન્ટને આપે છે। આ મશીનને ને એક મશીનને ને આખા ડિપાર્ટમેન્ટને, એટલે કે 6 નાના મશીન ને 3 મોટા મશીન, ટોટલ 9 મશીન આખું આ ડિપાર્ટમેન્ટ જે છે એને આપે છે, પ્રિન્ટિંગ ડિપાર્ટમેન્ટ। ઓકે, ધ કોસ્ટ ઓફ હિઝ સેલરી ઇઝ ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટેડ અમોંગ ઓલ ધ મશીન્સ ઓફ ધ ડિપાર્ટમેન્ટ। સુપરવાઇઝરની સેલરી છે એ બધા મશીનમાં સરખી વહેંચવામાં આવે છે, બરાબર, એ બધા મશીન પર સરખું ધ્યાન રાખે છે। Other annual expense of printing department are is ओके, ध्यान रखो अहीं आपने वर्ष केवा आप्या एन्युअल, एक्सपेन्सेस पण केवा आप्या एन्युअल, पण कोना प्रिंटिंग डिपार्टमेंट, नॉट वन मशीन, एक मशीन ना नहीं, पूरा डिपार्टमेंट ना। पूरा डिपार्टमेंट में केटला मशीन छे 3 large and 6 small, टोटल 9।
ઓકે, આગળ જોઈએ હજુ શું કહે છે. રેન્ટ, સુપરવાઇઝર સેલરી, લાઇટિંગ પાવર, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ ઓફ ઈચ મશીન 2% ઓફ કોસ્ટ. ઓકે, આટલા ખર્ચાઓ જે છે એ એન્યુઅલ છે ફોર પ્રિન્ટિંગ ડિપાર્ટમેન્ટ. હવે ઇન્ફોર્મેશન આપી છે, ધ્યાનથી સમજીએ. ફ્રોમ ધ ફોલોઈંગ ડિટેલ્સ taking a period of 6 months as basis calculate the machine hour rate for each big and each small machine respectively. નીચેની વિગતોને ધ્યાનમાં રાખી આપણને જે ઇન્ફોર્મેશન આપી છે વિગતોને ધ્યાનમાં રાખી 6 મંથને બેઝ તરીકે લઈ અને દરેક લાર્જ અને દરેક સ્મોલ મશીન માટે મશીન અવર, લાર્જ મશીનમાં પર મશીન અવર રેટ કેટલો, સ્મોલ મશીનમાં મશીન અવર રેટ કેટલો, પણ બેઝ શું લેવાનું છે 6 મંથ એન્યુઅલ. ચલો હવે વિગત જોઈ લઈએ. બિગ મશીન સ્મોલ મશીનની અલગ શું આપી છે, તો બંનેની કોસ્ટ આપી છે, રિપેર્સ આપ્યું છે ડ્યુરિંગ લાઈફ ટાઈમ, સ્ક્રેપ વેલ્યુ છે, ઇન્ટરેસ્ટ ઓન હાયર પરચેસ ઇન્સ્ટોલમેન્ટ એન્યુઅલ છે, કોસ્ટ ઓફ કેમિકલ પર અવર આપેલું છે ડાયરેક્ટ, મોટી પાવર પર અવર આપેલું છે, સોરી પર યુનિટ આપેલું છે, અને પાવર કન્ઝપ્શન પર અવર્સ છે, યુનિટ્સ કેટલા યુનિટ હતા એ યુનિટ્સ આપેલા છે. ઓકે, એરિયા ઓક્યુપાઈડ કેટલો એરિયા કયું મશીન ઓક્યુપાય કરે છે, નંબર ઓફ વર્કર્સ એન્ડ એસ્ટિમેટેડ યુઝફુલ લાઈફ ઓફ ધ મશીન અવર્સ. એસ્ટિમેટેડ લાઈફ જે આપી છે ને અવર્સમાં છે, ધ્યાન આપજો ખાસ. લાઈફ કેવી છે, અવર્સમાં છે, યર વર્ષમાં આપેલી નથી મશીનની. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ઘણા બધા પોઈન્ટ્સ અહીંયા કવર થાય છે, બરાબર છે, ધ્યાન આપજો ખાસ. ચલો સૌથી પહેલાં તો આપણે સ્ટેટમેન્ટ તૈયાર કરશું. અહીંયા થોડું સ્ટેટમેન્ટ બદલાઈ જશે કારણ કે ઈચ બિગ એન્ડ ઈચ સ્મોલ એક બંને મશીન્સની આપણે કેલ્ક્યુલેશન કરવાની છે. ચાલો જોઈએ. તો ફોર્મેટ મેં કંઈક આ ટાઈપનું બનાવ્યું છે. પર્ટિક્યુલર પહેલું કોલમ રાખ્યું છે બિગ મશીન, બીજું છે સ્મોલ મશીન, 6 મંથના ટોટલ એક્સપેન્સ છે અને પર અવરની અમાઉન્ટ છે. હવે અહીંયા મેં 1200 લખ્યા છે, એ છે અવર્સ. હવે 1200 મેં ક્યાંથી લીધા છે સમજો અહીંયા ક્વેશ્ચનમાંથી. ચલો ટોટલ અવર્સ કેટલા હતા અહીંયા 2600 વાર્ષિક હતા, જેમાં 200 હતા એ સેટઅપના હતા, તો બાકી કેટલા વધ્યા 2400. અને આ જે છે 9 મશીનના ને ઈચ મશીન એક મશીનના હતા, તો 2400 વાર્ષિક હોય તો હાફ યરલી કેટલા થઈ જશે 1200. ઓકે, તો મેં અહીંયા લખી દીધા છે 1200. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ આપણે ફિક્સ્ડ એક્સપેન્સીસ લખવાનું. સૌથી પહેલા ફિક્સ્ડ એક્સપેન્સ કયું છે, રેન્ટ. હવે જો રેન્ટ જે આપણને પહેલા અહીંયા વાર્ષિક ખર્ચા આપ્યા હતા ને એ જોઈશું. એક્સપેન્સ એન્યુઅલ છે 24000. હવે એ વેચીશું કઈ રીતે, તો આખા ડિપાર્ટમેન્ટનો ખર્ચ છે. આપણે એક મશીન માટે ગણતરી કરીએ છીએ. બિગ મશીન અને સ્મોલ મશીન બે ટાઈપના મશીન છે, એટલે ટોટલ 9 મશીન માટે આપણે કેલ્ક્યુલેશન ના કરી શકીએ. જો 9 મશીન માટે કેલ્ક્યુલેશન કરીએ તો પર મશીન પર અવર રેટ ના મળે, પર મશીન અવર રેટ મળે, પર મશીન પર અવર રેટ ના મળે. એના માટે આપણે શું કરવું પડે, બંને મશીન્સને અલગ કર્યા, બિગ મશીન એન્ડ સ્મોલ મશીન. તો હવે અહીંયા શું કરવું પડશે, તો 24000 જે પેલા પૂરા ડિપાર્ટમેન્ટના છે જે એન્યુઅલ છે એને પહેલા તો હાફ યરલી કરવા પડે, એટલે થઈ ગયા 12000. પછી એને આપણે ઈચ બિગ મશીન એન્ડ ઈચ સ્મોલ મશીનમાં ડિવાઈડ કરવા. તો એના માટે જો નીચે આપણને જગ્યા આપી હતી, લાસ્ટ જે બીજો પેજ છે ને એમાં જુઓ 16 રોકે છે બિગ અને 112 રોકે છે સ્મોલ. તો આની આપણે આ પ્રમાણે કેલ્ક્યુલેશન કરી શકીશું. સૌથી પહેલાં તો 12000 કરી દીધા મેં હાફ યરલી એટલે, અને 1/6 કર્યા જે જગ્યા રોકે છે બિગ મશીન. સ્મોલ મશીન સોરી બી અને સી લખ્યું છે એસ આવશે 1/12, એટલે 12000 ઇન્ટુ 1/6 એટલે 2000 બિગ મશીન, સ્મોલ મશીન થઈ જશે 1000. સુપરવિઝન સેલેરી, સુપરવાઇઝરની સેલેરી કેટલી છે, ટોટલ હતી 18000. રકમ અહીંયા જોતી જ રહેવી પડશે આપણે દરેક વખતે. જો સુપરવાઇઝરની સેલરી હતી 36000, એટલે હાફ યરલી કેટલી થઈ 18000. સુપરવાઇઝર કેટલો સમય અહીંયા આપે છે હાફ, એટલે પાછા 18000 ના હાફ કેટલા થઈ ગયા 9, બરાબર છે. અને એ બધા મશીન પર કેવું ધ્યાન રાખે છે, એક સરખું આપણે સૂચના વાંચી છે, બરાબર છે. તો બિગ મશીન પર 9000 ઇન્ટુ 1/9,
स्मॉल मशीन पर पण 9000 इंटू 1/9 થઈ જશે ને બરાબર બધા મશીન પર એના માટે બિગ સ્મોલ સરખા છે તો અહીંયા 1/9 ડાયરેક્ટ 9 મશીન લાઇટિંગ માટે જોઈએ પેલા 24000 છે લાઇટિંગ પાવર હાફ કરી ગયા 12000 અને બિગ એન્ડ સ્મોલ મશીન પર આપણને લાઇટ પોઈન્ટ્સ આપેલા છે ચેક કરીએ તો લાઇટ પોઈન્ટ્સ મશીન્સ રિપેરિંગ એસ્ટિમેટેડ નો લાઇટ પોઈન્ટ્સ આપેલા નથી આપણને અહીંયા બરાબર છે તો લાઇટ પોઈન્ટ્સ ના આપે તો કયામાં આપણે ડિવાઈડ કરાય એને એરિયા 424 224 1 મિનિટ છે ચેક કરી લઈએ આપણે આપેલા હશે ક્યાંક કાં તો રકમમાં કરેક્શન હશે કંઈક One minute. Yes, અહીંયા છે જો cost of lighting is to be apportioned in the ratio of workers employed. First paragraph માં last second line છે જો cost of lighting is to be apportioned in the ratio of workers employed on each machine. એટલે લાઇટિંગ આપણે લાઇટ પોઈન્ટ્સમાં નહીં એરિયા ઓક્યુપાઈડમાં પણ નહીં નંબર ઓફ વર્કર્સ એમ્પ્લોયડ ફોર ઈચ મશીન એ પ્રમાણે આપણે ડિવાઈડ કરવાની છે તો અહીંયા નંબર ઓફ વર્કર્સ હતા જો 4 અને મશીન્સ કેટલા હતા અહીંયા બિગ મશીન કેટલા હતા 3 બરાબર છે તો 4 ડિવાઇડેડ બાય 24 કઈ રીતે 24 આવે એ પણ સમજી લો ચલો એક મશીન પર કેટલાક વર્કર કામ કરે છે અહીંયા 4 and each 3 identical large machine 4 into 3 12 બરાબર છે and 2 into 6 12 સોરી અહીંયા કેલ્ક્યુલેશન જોઈ લઈએ ઓકે જો અહીંયા નંબર ઓફ વર્કર્સનો રેશિયો આપણે આ પ્રમાણે ગણીશું બિગ મશીન પર એક મશીન પર કામ કરે છે 4 વર્કર આપણને રેશિયો શું કીધું તો ટોટલ નંબર ઓફ વર્કર્સ હવે અહીંયા ટોટલ નંબર ઓફ વર્કર્સ ગણી તો અહીંયા આ પ્રમાણે થાય જો બિગ મશીન કેટલા હતા ટોટલ 3 અને એક મશીન પર કેટલા વર્કર કામ કરે છે 4 તો ટોટલ નંબર ઓફ વર્કર્સ કેટલા થઈ ગયા બિગ મશીન પર 12 એ જ પ્રમાણે સ્મોલમાં કેટલા કામ કરે છે 2 અને મશીન્સ કેટલા છે 6 તો 12 ટોટલ નંબર ઓફ વર્કર્સ થઈ ગયા 24 સો અહીંયા 424 એટલે કે 2000 અહીંયા 224 એટલે થઈ જશે 1000 ઇઝ ક્લિયર ચલો ક્વેશ્ચન એકવાર ફરી સમજી લો અહીંયા પોઈન્ટ ખાસ અગત્યનો છે લાઇટિંગ ઇઝ ટુ બી એપોર્શન્ડ ઇન ધ રેશિયો ઓફ વર્કર્સ એમ્પ્લોયડ ઓન ઈચ મશીન એક મશીન પર કેટલા વર્કર કામ કરે છે એના રેશિયો પ્રમાણે આપણે લાઇટિંગને વેચવાની છે ઓકે ચલો દેન નેક્સ્ટ આપણું આવે છે ખર્ચ ઇન્સ્યોરન્સ તો ઇન્સ્યોરન્સમાં જો અહીંયા બિગ મશીન અને સ્મોલ મશીન બંનેની વેલ્યુ આપેલી છે ઇન્સ્યોરન્સનો રેટ આપેલો છે સિમ્પલ છે પર્સન્ટેજ ગણી લઈએ બિગ મશીનની વેલ્યુ હતી 80,000 સ્મોલની મશીનની વેલ્યુ 50,000 અહીંયા 2% જે છે ને એ એન્યુઅલ છે આપણે હાફ યરલી કરવા છે તો 2% કરીને હાફ કરો અથવા સીધું 1% કરો બરાબર થઈ જશે બંને તો આપણે અહીંયા કરી દીધું છે બંનેમાં 1% ઓકે આ થઈ ગયા ફિક્સ્ડ એક્સપેન્સ ઇન્ટરેસ્ટ ઓન એચપી હાયર પરચેસનું ઇન્ટરેસ્ટ હતું ઓકે ઇન્સ્ટોલમેન્ટ તો લેવાય નહીં ઇન્ટરેસ્ટ લઈ શકાય અહીંયા છે ને જો એન્યુઅલ છે તો એને હાફ કરી દઈશું બંને મશીન માટે અલગ અલગ આપેલું છે ઈચ બિગ મશીન ઈચ સ્મોલ મશીન તો અહીંયા બધા ખર્ચ આવી ગયા ઇન્સ્યોરન્સ પ્રીમિયમ આવી ગયું લાઇટિંગ પાવર આપણે અહીંથી લઈ લીધું ઓકે લેબર બાકી છે જે આપણે અહીંયા વેરિયેબલમાં લઈશું તો અહીંયા આપણને મળી ગયું ટોટલ ફિક્સ્ડ એક્સપેન્સ જે બિગ મશીનમાં થાય છે પર અવર 7.5 એન્ડ પર અવર થાય છે સ્મોલમાં 3.33 ચલો હવે ગણીએ વેરિયેબલમાં સૌથી પહેલા ડેપ્રિસિએશન તો ડેપ્રિસિએશન બંને માટે આપણે અહીંયા સિમ્પલ છે કારણ કે આપણે બંનેની વેલ્યુ આપેલી છે જો અહીંયા વેલ્યુ હતી 80 50 સ્ક્રેપ વેલ્યુ હતી 8,000 5,000 અને લાઈફ છે એ અવર્સમાં છે
આપણને ડાયરેક્ટ જે ડેપ્રિસિએશન મળે છે ને સીધું પર અવર મળે છે, બરાબર છે. 80,000 માઇનસ 8,000 ડિવાઇડ બાય 36 એટલે 2 રૂપીસ અને 50 માઇનસ 5 ડિવાઇડ બાય 36,000. સો પર અવર સીધા મળશે 1.20. રિપેર્સ માટે ઇન્ફોર્મેશન શું હતી એ પણ ચેક કરી લઈએ. રિપેર્સમાં પણ સેમ ઇન્ફોર્મેશન હતી જે હતી ડ્યુરિંગ લાઈફ છે અહીંયા અવર્સમાં, તો આપણે સીધા એને ડિવાઈડ કરી દઈશું તો આપણને અહીંયા પણ રકમ કેવી મળશે સીધી પર અવર 0.5. કેમિકલ તો ડાયરેક્ટ પર અવર જ આપેલું છે 2 અને 1.42. પાવર ડાયરેક્ટ પર અવર આપેલું છે 15 અને 7.5. તો ટોટલ વેરિયેબલ એક્સપેન્સ 10.67. મશીન અવર રેટ થઈ જશે આપણો 27.5 એન્ડ 14 ફોર બિગ એન્ડ સ્મોલ મશીન રિસ્પેક્ટિવ. ઓકે, તો આ આપણું મશીન અવર રેટ થઈ ગયો ઇચ બિગ એન્ડ ઇચ સ્મોલ મશીન્સ માટે. તો ફ્રેન્ડ્સ અહીંયા મશીન અવર રેટની મેથડ હવે આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ અને હવે આ સાથે આપણે આ ચેપ્ટરમાં છેલ્લી એક મેથડ અને એકદમ સિમ્પલ અને ઇમ્પોર્ટન્ટ કહી શકીએ એવી મેથડ જે છે એ જોઈએ. મેથડ ઓફ એબ્સોર્પ્શન ઓફ ઓવરહેડ્સ, ઓવરહેડની વહેંચણી પર્સન્ટેજ વાઇઝ છે. ચલો જોઈએ. નંબર 1, 5 ફોર્મ્યુલા અહીંયા આપણે યાદ રાખવાની છે. નંબર 1, પર્સન્ટેજ ઓન ડાયરેક્ટ મટીરિયલ. ઓવરહેડ રિકવરી રેટ ઇઝ ઇક્વલ ટુ ટોટલ ઓવરહેડ ડિવાઇડ બાય ટોટલ ડાયરેક્ટ મટીરિયલ ઇન્ટુ 100. ફોર્મ્યુલા બધી એક સાથે હું તમને સમજાવું છું, સિમ્પલ છે. ચલો હવે જુઓ અહીંયા એબ્સોર્પ્શન ઓફ ઓવરહેડ એટલે શું? એબ્સોર્પ્શન ઓફ ઓવરહેડ એટલે ઓવરહેડનો સમાવેશ કરવો, મતલબ ઓવરહેડને કઈ રીતે કોસ્ટમાં આપણે સમાવવા. જે આપણે કોસ્ટ કોઈ પણ પ્રોડક્ટની નક્કી કરીએ છીએ તો એ પ્રોડક્ટની કોસ્ટ નક્કી કરવા માટે આપણી પાસે બે ટાઈપના એક્સપેન્સ હોવા જોઈએ. એક તો ડાયરેક્ટ અને બીજું ઓવરહેડ. ડાયરેક્ટમાં શું આવે છે? મટીરિયલ એન્ડ લેબર. બાકી શું વધ્યું? ઓવરહેડ. ઓવરહેડમાં શું આવે? ફેક્ટરી એક્સપેન્સ આવે, ઓફિસ એક્સપેન્સ આવે, સેલિંગ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સ. ઓકે, હવે આ એક્સપેન્સીસ જે છે ને એ કેવા હોય છે? તો એ એક્સપેન્સ ફિક્સ્ડ હોય છે, એ આખી ફેક્ટરીના હોય છે. સપોઝ રેન્ટ, ત્યાર પછી લાઇટિંગ જે છે, લાઇટિંગ પણ અમુક અંશે ફિક્સ્ડ હોય છે, બરાબર છે. સેલરી હોય છે, ઓફિસ સ્ટાફની સેલરી હોય છે, સેલ્સમેનની સેલરી હોય છે, આ બધા ફિક્સ્ડ એક્સપેન્સ છે. આ કેવા હોય છે? આખા ફેક્ટરી માટેના હોય છે, જેમાં પર્ટિક્યુલર કોઈ એક પ્રોડક્ટ માટે કે પર્ટિક્યુલર એક ડિપાર્ટમેન્ટમાં આપણે આ ખર્ચ કરતા નથી. તો હવે આ એબ્સોર્બ કરવાની શા માટે જરૂર પડી? તો એટલા માટે જરૂર પડી કે પર્ટિક્યુલર કોઈ આપણે પ્રોડક્ટ તૈયાર કરી તો એ પ્રોડક્ટની પર યુનિટ કોસ્ટ નક્કી કરવા માટે આ જે ટોટલ ફેક્ટરીનો ખર્ચ છે એ ખર્ચમાંથી આ પ્રોડક્ટમાં કેટલો ખર્ચ લાગ્યો હશે એ જાણવા માટે આપણે શું કરવું પડે? તો આ જે ટોટલ ખર્ચ છે એને આપણે આ ડિપાર્ટમેન્ટમાં અથવા તો આ પ્રોડક્ટમાં કેટલો લાગે છે એ શોધવું પડે. ઓકે, તો એ શોધવા માટેની એક સિમ્પલ મેથડ છે. જે મેથડમાં એ પ્રમાણે છે કે મટીરિયલના પર્સન્ટેજ લઈ લો, લેબરના પર્સન્ટેજ લઈ લો, પ્રાઇમ કોસ્ટના પર્સન્ટેજ લઈ લો, અવર્સ પ્રમાણે ગણતરી કરી લો. તો 5 મેથડ છે. જુઓ, મટીરિયલના પર્સન્ટેજ હોય તો ટોટલ ઓવરહેડ ડિવાઇડ બાય ટોટલ મટીરિયલ. પર્સન્ટેજ શેના ગણવા છે? આપણે ઓવરહેડના. તેના પર ગણવાના છે ઓન ડાયરેક્ટ મટીરિયલ. તો ફોર્મ્યુલા થઈ ગઈ ઓવરહેડ ડિવાઇડ બાય મટીરિયલ. પણ અહીંયા વર્ડ યાદ રાખજો, ટોટલ. આગળ શું લખ્યું છે? ટોટલ. મતલબ ટોટલ આખી ફેક્ટરીના ઓવરહેડ ડિવાઇડેડ બાય ટોટલ મટીરિયલ. સેમ એ પ્રમાણે વેજીસ, સેમ એ પ્રમાણે પ્રાઇમ કોસ્ટ. મશીન અવર રેટ આપણે ફોર્મ્યુલા જોઈ જ હમણાં, ટોટલ કોસ્ટ ડિવાઇડ બાય ટોટલ મશીન અવર્સ. પણ અહીંયા ખાલી ઓવરહેડની વાત કરી છે તો ટોટલ ઓવરહેડ ડિવાઇડ બાય ટોટલ મશીન અવર. લેબરમાં પણ એ પ્રમાણે ટોટલ ઓવર્સ ડિવાઇડ બાય ટોટલ લેબર અવર્સ. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, ચલો ક્વેશ્ચન જોઈએ. ફર્સ્ટ નંબરનો ક્વેશ્ચન છે, સમજી ગયા છો રકમમાં સાથે જોઈને જ. સેકન્ડ, થર્ડ એન્ડ ફોર્થ ઇઝ હોમવર્ક. The following information relates to the activities of a production department of a factory for a certain period. Question એક સમજો ખાસ, બહુ સિમ્પલ મેથડ છે. મટીરિયલ યુઝડ શું કીધું ઉપર? પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ ઓફ અ ફેક્ટરી ફોર અ સર્ટેન પીરિયડ, એટલે આખા પ્રોડક્શન ડિપાર્ટમેન્ટની વાત કરી છે. ડન. મટીરિયલ છે 72,000, વેજીસ છે 60,000, ઓવરહેડ છે 50,000, લેબર અવર્સ છે 40,000, અવર્સ મશીન છે 40,000.
ઓકે, on one job done in the department during the period the relevant data is. હવે એક આ ડિપાર્ટમેન્ટમાં એક જોબ કમ્પ્લીટ કર્યો, એ જોબની ડિટેલ છે જેમાં મટીરિયલ યુઝ થયું 4000, વેજીસ યુઝ થઈ 3300, લેબર અવર યુઝ થયા 3000, મશીન અવર યુઝ થયા 2400. જો જે પહેલા વિગત આપીને એ આખી ફેક્ટરીની. હવે આખા ફેક્ટરીમાં તો આવા કેટલાય જોબ થઈ ગયા હશે તૈયાર, કેટલી પ્રોડક્ટ તૈયાર થઈ ગઈ હશે. હવે પર્ટિક્યુલર આપણે શું છે, એક જોબની વિગત આપી. હવે એ જોબમાં મટીરિયલ કેટલું યુઝ થયું આપણે ગણી શકીએ, લેબર કેટલી પે કરી ગણી શકીએ, અવર્સ કેટલા થયા એ પણ ગણી શકીએ, પણ એ જોબ માટે ફેક્ટરીનું રેન્ટ કેટલું થયું આ ગણી શકીએ. બરાબર છે. તો એના માટે અહીંયા આપણને એક સૂચના આપી છે. જો જે જોબમાં તમને ખર્ચ આપે ને એમાં જો 4 જ ખર્ચ આપે, 4 જ વિગત આપે, અને ઉપરમાં જો ઓવરહેડ આપેલા કેટલા આપ્યા છે 50000. એ આખી ફેક્ટરીને આ જોબમાં પણ લાગ્યા હશે 50000 માંથી, પણ એ 50000 માંથી આ જોબમાં ઓવરહેડ કેટલું લાગશે એ ગણવાની આપણે છે, જેને કહેવાય મેથડ ઓફ એબ્સોર્પ્શન ઓફ. ઓકે, શું કહ્યું છે જો, કેલ્ક્યુલેટ બાય 3 ડિફરન્ટ મેથડ. નંબર 1 percentage on direct material, percentage on direct wages, percentage on prime cost and also the work cost of the job. વર્ક કોસ્ટ પણ ગણવાની છે. સૌથી પહેલા આપણે છે ને રિકવરી રેટ ગણી લેવાનો. રિકવરી રેટ એટલે આપણે જે ફોર્મ્યુલા હતી એ, ચલો ટોટલ મટીરિયલ, ટોટલ ડાયરેક્ટ વેજીસ, જે રકમ આપી છે એ જ હું લખું છું, ટોટલ ઓવરહેડ. ઓકે, ફર્સ્ટ પર્સન્ટેજ ઓન ડાયરેક્ટ મટીરિયલ. ફોર્મ્યુલા શું છે આપણે, ઓવરહેડ રિકવરી રેટ ઇઝ ઇક્વલ ટુ ટોટલ ઓવરહેડ ડિવાઇડ બાય ટોટલ ડાયરેક્ટ મટીરિયલ ઇન્ટુ 100. ટોટલ ઓવરહેડ છે 50000, ટોટલ મટીરિયલ છે 72000, તો 100% કન્વર્ટ કરીએ તો 69.40%. કંઈ જ અહીંયા આપણે કોઈ નવી કોઈ સાયન્ટિફિક મેથડ કે કશું જ નથી કર્યું, જસ્ટ એક એઝમ્પશન્સ આપણે લીધી છે અને જસ્ટ એક કોમન સેન્સ યુઝ કરીને આપણે કેલ્ક્યુલેશન કરી છે. શું કોમન સેન્સ યુઝ કરીએ તો જુઓ, ટોટલ મટીરિયલ યુઝ થયું છે 72000 આખા ફેક્ટરીમાં, આખા ડિપાર્ટમેન્ટમાં. એમાંથી જ પેલી જોબમાં પણ ગયું હશે ને, ટોટલ ઓવરહેડ થયા છે કેટલા 50000. તો સિમ્પલ એક અહીંયા મેં ધારણા કરી કે 72000 જે મટીરિયલ યુઝ થયું છે ત્યારે 50000 રૂપિયા આપણું ઓવરહેડ થયો છે. તો 100 એ કેટલા કેલ્ક્યુલેશન બની ગઈ ને, 50000 ડિવાઇડેડ 72000 ઇન્ટુ 100. અને અહીંયા જે પર્સન્ટેજ આવશે એ જ પર્સન્ટેજ પ્રમાણે કોઈ પણ જોબમાં જે મટીરિયલ યુઝ થયું હશે એના પર્સન્ટેજ કરી દઈશું, ઓવરહેડ મળી. ઓકે, તો જો ઓવરહેડ કેટલી થશે, અહીંયા મટીરિયલ કેટલું હતું આપણું 4000, એના પર્સન્ટેજ કરી દો, ઓવરહેડની રકમ મળી ગઈ ઓન ધ પર્સન્ટેજ ઓન ડાયરેક્ટ મટીરિયલની મેથડથી. મટીરિયલની અમાઉન્ટ એની એ જ રહેશે, પણ દરેક મેથડમાં પર્સન્ટેજ ચેન્જ થશે. ચલો, સેકન્ડ મેથડ કઈ હતી, પર્સન્ટેજ ઓન ડાયરેક્ટ વેજીસ, ઓવરહેડ રિકવરી રેટ, ટોટલ ઓવરહેડ ડિવાઇડ બાય ટોટલ ડાયરેક્ટ વેજીસ. ઓકે, 50000 ટોટલ ઓવરહેડ તો ફિક્સ છે, વેજીસ હતી અહીંયા કેટલી 60000, તો અહીંયા પર્સન્ટેજ મળશે આપણને 83.33. અને હવે અહીંયા ઓવરહેડની અમાઉન્ટ કેટલી, યસ ઓલરાઈટ 5000 આવશે અહીંયા, સોરી ચેક કરી લઈએ. વેજીસ છે 3300, સોરી 3300 છે, તો અહીંયા 3300 ના 83.33% આવશે. ઓકે, એક જ મિનિટ આપણે કરેક્શન કરી લઈએ તો ઓકે 27,750. ચલો, નેક્સ્ટ મેથડ હતી આપણી પર્સન્ટેજ ઓન પ્રાઇમ કોસ્ટ. પ્રાઇમ કોસ્ટ મતલબ મટીરિયલ પ્લસ વેજીસ, પ્રાઇમ મટીરિયલ નહીં, પ્રાઇમ કોસ્ટ. ઓકે, ચલો 50000 ઓવરહેડ તો ફિક્સ છે. પ્રાઇમ કોસ્ટ કઈ રીતે આવી 132, તો આગળના આપણે જોયું તો હમણાં લખેલું જ હતું ને અહીંયા, મટીરિયલ પ્લસ વેજીસ 72 પ્લસ
60 એટલે 137.87 અને અહીંયા ઓવરહેડ આપણી કેટલી આવી ગઈ, સોરી ઓવરહેડની અમાઉન્ટ ગણવા માટે પણ આપણે જે મટીરિયલ પ્લસ વેજીસ હતું જોબમાં કરી દેવાનું 7300. ઓકે, ગણી લઈએ વર્ક કોસ્ટ. વર્ક કોસ્ટ સિમ્પલ છે, મટીરિયલ કરી દઈએ પ્લસ વેજીસ કરી દઈએ ડિવાઇડેડ પ્લસ કરી દઈએ આપણે ઓવરહેડ. ઓવરહેડ 3 મેથડ પ્રમાણે આપણે ગણી ચૂક્યા છીએ અને 3 મેથડ પ્રમાણે અહીંયા લખી દઈએ. ચલો બરાબર છે, તો મળી ગઈ આપણી વર્ક. અને બહુ સિમ્પલ મેથડ, બસ આ પ્રમાણે જ તમારે ક્વેશ્ચન નંબર 2, 3 and 4 આ મેથડના કરી લેવાના. બરાબર છે, આ થઈ ગયું તમારું હોમ વર્ક. આપણી આ મેથડ થઈ ગઈ આપણી કમ્પ્લીટ. 3 and 4 સેમ આ ટાઈપના ક્વેશ્ચન છે, તમારે જાતે કરવાનું છે. ક્વેશ્ચન નંબર 5 જોઈએ. ખૂબ જ એક અગત્યનો કન્સેપ્ટ અહીંયા આપણે સેમી વેરિયેબલ એક્સપેન્સનો જોવાનો છે. બરાબર છે, અને ખૂબ અગત્યનો કોઈ પોઈન્ટ છે અહીંયા આપણા કોસ્ટ એકાઉન્ટની અંદર. આપણે જોયા ફિક્સ્ડ એક્સપેન્સ અને વેરિયેબલ એક્સપેન્સ, પણ ત્રીજા પણ એક ખર્ચ હોય છે જેનું નામ છે સેમી વેરિયેબલ એક્સપેન્સ. સેમી વેરિયેબલ એક્સપેન્સ એટલે એવો ખર્ચ હોય છે કે જે અમુક અંશ સુધી ફિક્સ્ડ છે અને ત્યાર પછી વેરિયેબલ છે. બરાબર, જેમ કે જો લાઇટિંગ છે તો લાઇટિંગ છે, રેન્ટ છે, એવા કોઈ એક્સપેન્સીસ હોય ને આમ જોઈએ તો ફિક્સ છે, પણ ધારો કે ત્યાં કન્ડિશન બેઝડ હોય, જેમ કે આપણે ફેક્ટરી શરૂ કરી તો ઓનર સાથે આપણે એવી કન્ડિશન થઈ હોય કે જો તમે 12 કલાક ફેક્ટરી ચલાવશો તો આટલું રેન્ટ થશે, પણ જો તમે નાઇટ શિફ્ટ પણ ચલાવશો 24 કલાક ચલાવશો તો રેન્ટ આટલું થઈ જશે. સપોઝ માનો કે આપણી પાસે ઓર્ડર વધારે આવ્યો, આપણે ફેક્ટરી વધારે ચાલુ રાખવાની થઈ, તો પછી આપણે ત્યાં શું થશે, શું કરવું પડશે, આપણે વધારે ચલાવશું ત્યારે એ વધારાનો ખર્ચ લાગશે. મતલબ જે રેન્ટ ફિક્સ થયું 12 કલાક માટે એ ફિક્સ છે, જે વધશે એ શું છે, વેરિયેબલ. આવા ખર્ચને કહેવાય સેમી. તો એ સેમી વેરિયેબલ એક્સપેન્સ આપણે કઈ રીતે ફાઇન્ડ કરવો, જ્યારે તમને કોઈ સેમી વેરિયેબલ ખર્ચ આપેલા હોય તો એમાંથી ફિક્સ્ડ અને વેરિયેબલ કઈ રીતે અલગ પાડવા, એના આપણા 2 ક્વેશ્ચન ખાસ જોવાના છે, જોઈ લઈએ. બરાબર, ક્વેશ્ચન નંબર 5 છે. જો from the following information segregate the semi variable expenses by high and low end point method and find out the fixed cost. શું કહ્યું છે, સેમી વેરિયેબલ એક્સપેન્સ આપેલા છે જેમાંથી તમારે હાઈ એન્ડ લો પોઈન્ટ પ્રમાણે મેથડ યુઝ કરી, હાઈ એન્ડ લો મેથડ યુઝ કરી અને ફિક્સ્ડ એક્સપેન્સ આપણે ફાઇન્ડ કરવા છે. ઓકે, જો મંથ આપેલા છે જાન્યુઆરી થી જૂન, આઉટપુટ યુનિટ્સમાં આપેલા છે અને સેમી વેરિયેબલ ઓવરહેડ આપેલા. આ હાઈ એન્ડ લો શું છે? હાઈ સૌથી વધુ પ્રોડક્શન અને સૌથી વધુ ખર્ચ, લો સૌથી ઓછું પ્રોડક્શન, સૌથી ઓછો ખર્ચ. આ મેથડ આપણે યુઝ કરવાની છે. બરાબર, હાઈ એન્ડ લો મેથડ આ પ્રમાણે યુઝ થાય છે. જો સેગ્રીગેશન બાય હાઈ એન્ડ લો પોઈન્ટ મેથડ, મંથ એન્ડ પ્રોડક્શન. જૂનમાં હાઈએસ્ટ છે, જે આપણને રકમ આપી છે પ્રમાણે જોઈએ તો જૂન મંથ જે છે, જૂન મંથમાં હાઈએસ્ટ પ્રોડક્શન છે અને હાઈએસ્ટ એક્સપેન્સ. વોટ ઇઝ ઓકે, અને ફેબમાં જોઈએ તો અહીંયા લો છે. જો આ આપણી ક્વેશ્ચનમાં જોઈ લઈએ, જો સૌથી વધારે અહીંયા યુનિટ ક્યાં છે, જૂનમાં 4700. સામે ખર્ચમાં પણ જો ત્યાં જ વધારે છે. પછી સૌથી લો ફેબમાં છે, ખર્ચ પણ ત્યાં ફેબમાં છે. બરાબર, તો આ હાઈ એન્ડ લો બંને વસ્તુ આપણે યુઝ કરવા. હવે બંનેનો ડિફરન્સ લઈ લઈશું તો 2200 અહીંયા ડિફરન્સ આવે છે પ્રોડક્શન યુનિટનો અને 6600 થાય છે કોસ્ટ. પર યુનિટ કેટલો ડિફરન્સ, જે પર યુનિટ ડિફરન્સ થાય એ શું કહેવાય, વેરિયેબલ કોસ્ટ. યુનિટ્સમાં વધઘટ થવાથી ખર્ચમાં જે વધઘટ થાય એ ખર્ચને કહેવાય વેરિયેબલ. યુનિટ્સ વધે કે ઘટે અને જે ફિક્સ્ડ જ રહે એને કહેવાય ફિક્સ્ડ. બરાબર, સિમ્પલ આ કન્સેપ્ટ છે. તો વેરિયેબલ કોસ્ટ પર યુનિટ કેટલી આવશે,
6600 કોસ્ટ છે અને 2200 આપણા યુનિટ્સ છે. ડિવાઈડ કરી દઈએ તો પર યુનિટ થઈ જશે 3. બધા મંથના યુનિટ્સ આપેલા છે, જેમાંથી આપણે યુનિટ્સ ઇન્ટુ 3 કરીએ એટલે શું મળી જાય? વેરિયેબલ. જે ટોટલ સેમી વેરિયેબલ છે એમાંથી આપણે વેરિયેબલ માઇનસ કરીએ તો બાકી વધે શું હોય? ફિક્સ્ડ. હવે આ કેલ્ક્યુલેશન આપણે બે રીતે કરી શકીએ. હું વેરિયેબલ કોસ્ટ અહીંયા ગણું જાન્યુઆરી માટે. જાન્યુઆરીમાં 3000 યુનિટ છે, 3 રૂપીઝ એની પ્રાઇસ છે, તો 9000 થઈ જાય છે. અને 14000માંથી 9000 માઇનસ કરું તો 5000 થઈ જશે ફિક્સ્ડ. હવે ફ્રેન્ડ્સ, ફિક્સ્ડ એક્સપેન્સ છે તો દરેક મંથમાં કેવા રહેવા જોઈએ? ફિક્સ્ડ જ રહેશે. તો હું દરેકમાંથી 5000 માઇનસ કરતો જાઉં તો બાકી વધે શું હોય? વેરિયેબલ હોય. કારણ કે ફિક્સ તો મારે એક જ મંથના ગણવાના, એ તો પછી દરેક મંથમાં સેમ રહેવાના છે. તો એ રીતે પણ ગણતરી થાય. અથવા દરેકમાં તમે 3 થી મલ્ટીપ્લાય કરો, ટોટલમાં માઇનસ કરો, બાકી વધશે 5000 જ રહેશે. વેરીફાઈ પણ થઈ જશે અને આપણે ગણતરી પણ ચેક થઈ જશે. ઓકે, ચલો જો મંથ 3000, ટોટલ કેટલા હતા? 14000. આ જે આપેલું છે એ જ મેં અહીંયા લખ્યું છે, ક્વેશ્ચન જે હતું એ. હવે એમાંથી વેરિયેબલ કોસ્ટ કઈ રીતે ગણીશું? તો જો બધામાં આપણે 5000 લખી દઈએ, ગણી લીધા ને ઉપર 5000, તો બાકી વધશે અહીંયા 9000. ચેક કરો, 3000 ઇન્ટુ 3, પછી અહીંયા ચલો 7500 રહેશે, પણ ચેક કરો 2500 ઇન્ટુ 3 તો 1500, 10500, 12000, 11400 એન્ડ 14100. ક્લિયર? બંને રીતે ગણતરી કરી શકો. પહેલા મલ્ટીપ્લાઇડ કરો, બાદ કરશો તો બધામાં 5000 જ આવશે, અથવા 5000 પહેલા ગણી લો અને દરેકમાંથી એ માઇનસ કરો. ઓકે, ચલો આ જ કન્સેપ્ટ ઉપર આપણો બીજો ક્વેશ્ચન છે 31. ધ કોસ્ટ પ્રોડક્ટિંગ 2000 યુનિટ્સ આર એઝ અંડર. મટીરિયલ 60000, વેજીસ 40000, ઓવરહેડ 20000, ફિક્સ્ડ એન્ડ વેરિયેબલ, સેમી વેરિયેબલ. Company produce 5000 units and sell it for 80 rupees each and makes a profit of rupees 1,09,000. Find out fixed and variable overhead. પહેલી જે વિગત આપી એમાં કહ્યું છે કંપનીએ 2000 યુનિટ બનાવ્યા જેની કોસ્ટ, મટીરિયલ આટલું છે, વેજીસ આટલી છે અને ઓવરહેડનો ચાર્જ આટલો છે. કેટલા યુનિટ માટે? 2000 માટે. આ કોસ્ટ જ થઈ ગઈ ને 2000 ની. મટીરિયલ, વેજીસ અને સેમી વેરિયેબલ ત્રણેય ગણો તો થઈ ગઈ ને સિમ્પલ. ઓકે, મટીરિયલ કેવો ખર્ચ છે? વેરિયેબલ. જે ખર્ચ પર યુનિટ કેવો રહેશે? ફિક્સ્ડ. મટીરિયલ વેરિયેબલ એક્સપેન્સ છે, વેજીસ વેરિયેબલ એક્સપેન્સ છે, એ ટોટલ એમાઉન્ટમાં ચેન્જ થશે. પર યુનિટ કેવો રહેશે? સરખો. જેમ કે મટીરિયલ 60000 છે, કેટલા યુનિટ બનાવ્યા? 2000. તો 60000 ડિવાઇડ બાય 2000 એટલે કે 30. તો એ 30 રૂપીઝ પર યુનિટ ફિક્સ્ડ રહેશે. પછી તમે જો 3000 યુનિટ બનાવશો તો એ 90000 થઈ જશે. મતલબ ટોટલ શું થઈ ગયું? ચેન્જ. પણ પર યુનિટ કેવો રહેશે? ફિક્સ્ડ. જ્યારે ફિક્સ્ડ એક્સપેન્સ જે છે એ ટોટલ એમાઉન્ટમાં કેવો રહેશે? ફિક્સ્ડ. જેની ટોટલ રકમ, કુલ રકમ ફિક્સ રહેશે, યુનિટ વાઇઝ ચેન્જ થઈ જશે. કેમ? કારણ કે એક ખર્ચમાં યુનિટમાં વધારો ઘટાડો થવાથી ફેરફાર થતો નથી, એટલે એ પર યુનિટ ચેન્જ થાય. ટોટલ તો એનું. તો મટીરિયલ વેજીસ આપણે પર યુનિટ ફાઇન્ડ કરી શકીએ. અને જે ઓવરહેડ ચાર્જ છે એ ચાર્જમાં ફિક્સ વેરિયેબલ બંને છે, તો એને આપણે કમ્પેરિઝન કરશું, હાઈ એન્ડ લો. તો છે ને 2000 બનાવ્યા ત્યારે કેટલા હતા? 20000. 5000 બનાવ્યા ત્યારે કેટલા હશે? નથી આપ્યા, તો ફાઇન્ડ કરવા પડશે. ચલો કઈ રીતે ગણશું જુઓ ધ્યાન આપો. સૌથી પહેલા તો અહીં આપણે 5000 માટે ગણતરી કરીએ. ચલો 2000 જે હતું એના માટે શું હતું? મટીરિયલ હતું 60000 એટલે 30 રૂપીઝ પર યુનિટ થઈ ગયા, વેજીસ 40000 20 રૂપીઝ પર યુનિટ થઈ ગયા, ઓવરહેડ જે છે એ કેટલો છે? 20000. તો એ પર યુનિટ કેટલું થાય? 10 રૂપીઝ. ગણ્યા છે પર યુનિટ, બાકી જરૂર નથી પણ આપણે ખાલી ગણ્યા છે. ઓકે, ટોટલ છે 120 અને 60. મળી ગયું ટોટલ ને પર યુનિટ. ડન. 5000 માટે શું થશે? 5000 છે એનું સેલ્સ આપ્યું છે, પહેલા કોસ્ટ નથી આપી. ગણીએ આપણે કઈ રીતે ગણો. ચલો રકમ એક વખત જોઈ લો. જો ત્યાં શું કીધું છે? 80 રૂપીઝમાં સેલ કરી અને એનો પ્રોફિટ કેટલો મેળવ્યો આપણે? 1,09,000. તો ઓકે, સેલમાંથી પ્રોફિટ બાદ કરીએ તો કોસ્ટ મળી જાય ને, સિમ્પલ છે. તો લેસ કરી દઈએ પ્રોફિટ. કોસ્ટ કેટલી થઈ ગઈ? 291. આ ટોટલ કોસ્ટ છે. એમાંથી આપણે માઇનસ કરી દઈશું મટીરિયલ. ઓકે, ક્યાંથી લાયા? 30.
पर जो पर यूनिट 30 था तो अँ 30 ज रहेशे। यूनिट चेन्ज थया, टोटल चेन्ज थई गयुं। वेजीस उपरथी लाया 20 1 लाख, तो 150 1 लाख माइनस कर दईए आपणे तो ओवरहेड छे वेरिएबल एंड फिक्स केटलुं आवे 41 आवे। मळी गयुं बंने। आगळना क्वेश्चन जेवुं थई गयुं। 2000 यूनिट में ओवरहेड केटला छे 20,000 सेमी वेरिएबल। ओवरहेड मतलब सेमी वेरिएबल, अहींया वेरिएबल अने फिक्स बंने भेगा छे एटला माटे। 5000 यूनिट केटला छे 11,000, तो पर यूनिट केटला थाय अहींया जो हवे। चलो प्रोडक्शन 2000, कॉस्ट 20,000, 5,000 41,000, 3,000 and 21,000। सेम में पहला गण्युं एना जेवुं छे। तो पर यूनिट केटलुं थई जाय 7। हवे अहींया हूँ नीचे लखी दઉં ने वेरिएबल कॉस्ट 5000 यूनिट हता एमां 7 रुपीज मल्टीप्लाय करूँ 35,000 वेरिएबल होय तो बाकी 6,000 शुं होय फिक्स्ड। पेलामां पण जो गणવું હોય તમે તો અહીંયા પણ ગણી શકો ને। કેટલા હતા 2000 ઇન્ટુ કરીએ 7 તો 14,000 વેરિએબલ, તો બાકી વધ્યા કેટલા 6,000 ઇઝ અ ફિક્સ્ડ। ફિક્સ્ડ એન્ડ વેરિએબલ થઈ ગયા अलग। ओके चलो तो आ साथे આપણું અહીંયા કમ્પ્લીટ થયું ઓવરહેડ ચેપ્ટર એન્ડ કોસ્ટ અકાઉન્ટ્સ। ओके नेक्स्ट હવે આપણે લેક્ચર થી સ્ટાર્ટ કરીશું આપણું સેલરી ઇન્કમ ટેક્સેશન ચેપ્ટર, सॉरी टेक्सेशन में सैलरी इनकम चैप्टर स्टार्ट करीश। ओके चलो थैंक यू।